જય શ્રી કૃષ્ણ। આજની સવાર આપણી થાય છે બટેટાની ચિપ્સ બનાવવાથી, કેમ કે આપણો રસોઈનો ટાઈમ થઈ ગયો છે। જોઈ શકો છો આપણે એક ચિપ્સ પડાઈ ગઈ છે, હવે બીજી પાડી છે। અને ઓલી સાઈડ મમ્મી બનાવે છે ભીંડા માટેનું। મમ્મીને પૂછીને આવીએ શું બનાવે છે મમ્મી। શું બનાવો છો મમ્મી? જો ભીંડો સુધારીશ, ભીંડા બટેટાની ચિપ્સ વાળું શાક। ઓકે, બા તમે શું કરો? ધાણા ભાજી સુધારું છું। મમ્મી બનાવે છે ભીંડાનું શાક। મમ્મી તમે આજ ભીંડાનું શાક કેવી રીતે બનાવવાના? આજે છે ને આપણે ભીંડા અને બટેટાની ચિપ્સનું શાક બનાવવાનું છે, ડુંગળી ટમેટાની ગ્રેવી વાળું। હા, એ આપણે હવે બનાવી ત્યારે તમને બતાવશું મિત્રો। અને બીજું શું બનાવવાનું મેનુ? શું બીજું? રોટલી અને રસ અને સલાડ। અને આ સાઈડ બા ધાણા ભાજીને સાફ કરે છે। ધાણા ભાજી સુધારું છું અને લાડુને છે ને બહુ આગળ ભીંડા બટેટાનું શાક બનાવતા બનાવશે અને ખાઈશું। ઇગ્નોર મિત્રો, મારી યાર આવું જ થાય દર વખતે બેઠો પણ ક્યાં હા શું નેપકિન છે ને એક ભીંડોનું આવી રહ્યું એનાથી લઈ તે કીધું છે મારે। અંદર જાડું નેપકિન હાથ લુવાનું હોય। હાથ લુવાનું સરસ તો મિત્રો મમ્મી સાફ કરે છે। અત્યારે આપણે બનાવ્યું હતું બટેટાનું ચિપ્સ એને। અને હવે પહેલાં આપણે આને ફ્રાય કરશું અને પછી એનો વઘાર કરવાનો છે ડુંગળી અને ટમેટાની ગ્રેવી માટે મમ્મી ટમેટાને પહેલાં તો કટ કરે છે, પછી ડુંગળી કટ કરશે। અને આ સાઈડ મમ્મીએ ગેસ ઉપર ફ્રાય કરવા માટે તેલ મૂકી દીધું છે। તેલ ગરમ થાય પછી આપણે આવી રીતે ચિપ્સ નાખી અને ફ્રાય હું કરીશ। તો મિત્રો મેં ચિપ્સ નાખી દીધી છે ફ્રાય થવા માટે। જો તમને પણ મારી જેમ તેલમાં બીક લાગતી હોય નાખતા, તો આવી રીતે પહેલાં આમાં નાખી અને પછી આમ મૂકી શકો, એનાથી તમને તેલથી દાઝવાની બીક નહીં લાગે। અને આપણે ફ્રાય થાય ગોલ્ડન બ્રાઉન ત્યાં સુધી રહેવા દેશું। ગ્રેવી માટે બંને વસ્તુ કટ થઈ ગઈ છે, હવે મમ્મી એની ગ્રેવી કરે છે। ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, હવે આપણે હમણાં એનો વઘાર કરીશું। ફ્રેન્ચ ફ્રાઈઝ આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, એટલે આપણે એને કાઢી લેશું, નહીંતર બળી જશે। એટલે હવે આપણે કરશું ભીંડાને ફ્રાય। ભીંડાને આપણે તેલમાં ફ્રાય કરવા માટે મૂકી દીધો છે। ભીંડો પણ ફ્રાય થઈ ગયો છે એકદમ ક્રિસ્પી અને બ્રાઉન, એટલે હવે એને આપણે કાઢી લેશું। હિંગ નાખો, પછી હળદર નાખો અને ગ્રેવી નાખી દો પહેલા। આમાં નાખી છે લસણવાળી ચટણી, એને આપણે મિક્સ કરી દેશું આની હારે। અને પછી આપણે આ નાખવાનું છે બટેટું અને ભીંડો। ફ્રાય કરેલા બટેટાની ચિપ્સ અને ભીંડાની ચિપ્સ। એમાં કશું મીઠું એડ। તો મિત્રો આપણે થોડુંક નાખ્યું છે ધાણા જીરું અને થોડોક એવો। હવે આપણે નાખી છીએ બટેટું અને ભીંડો। હવે આપણે ડેકોરેશન માટે થોડોક એવો માંડવીનો ભૂકો એડ કરશું। અને હવે રેડી છે આપણું શાક। તો મિત્રો હવે થોડી એવી આપણે કોથમીર નાખી દીધી છે। તમે વિચારતા હશો કે હું ક્યાં પહોંચી ગઈ? અચાનક હું પહોંચી ગઈ છું મેટોડા। આ ભાઈ મને ઉડીને લઈ આવ્યો છે, આપણો પરો ઉડીને લઈ આવ્યો ને આપણી બેન કિસુ બેન અહીંયા કામ કરે છે। હાય કિસુ। અને માસી બેઠા છે, હું તમને બતાવું। માસી ને માસા। જય શ્રી કૃષ્ણ માસી। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। જય જય ભગવાન। મિત્રો બધા બેઠા છીએ, અંધારામાં ઘર નહીં દેખાય। કાલે તમને આ બધું ઘર, હા આપણો ભાઈ ભેગો આવી ગયો। હું તમને કાલે આખું ઘર બતાવીશ, મસ્તનું ઘર હે માસીનું। ફિલ્મ ગયા છે સુવા માટે,
પણ આમ સુવાના નથી એ વાત અલગ છે. અત્યારે અમે ગોસિપ કરવાના છીએ. કેટલા ટાઈમ પછી ભેગા થયા? બહુ ટાઈમ પછી ભેગા થયા કા આપણે લોકો. મંદિર તો જો કેવું મસ્ત મંદિર. 1-2 વર્ષ તો થઈ ગયું. હા આવી આરામથી. રીતે ભેગા થયા. હા આપણે નાના હતા ત્યારે તમારા ઘરે થતા. હા એવો અત્યારે તો બહુ ટાઈમથી ભેગા જ નથી થયા આપણે. આરામથી. તો મિત્રો, જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર